બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક કોઝવેમાં એક કાર તણાઈ ગઈ હતી, જેને લઈને ફાયર વિભાગ સહિત સ્થાનિક તંત્ર શોધખોળમાં લાગ્યું હતું। બોચાસણથી સાળંગપુર આવતા કારને અકસ્માત નડ્યો હતો। કારમાં સવાર કૃષ્ણકાંતભાઈ પંડ્યા, પ્રબુદ્ધભાઈ કાસિયા અને શાંતચરિત સ્વામીને લઈને શોધખોળ હાથ ધરાઈ હતી, જ્યારે કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળ્યા હતા, જ્યારે એનડીઆરએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી। જો કે 16 કલાકની શોધખોળ બાદ શાંતચરિત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે કારમાં 7 જેટલા લોકો સવાર હતા, જેમાં 4નો બચાવ થયો હતો અને સ્વામી સહિત 3 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેની ભારે શોધખોળ બાદ 3ના મૃતદેહ મળ્યા હતા। આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારોમાં અને સાળંગપુરમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે કોઝવેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવા માંગણી પ્રબળ બની છે। બસ એટલું રાખો, અધર રાખો થોડું। હવે આને આંકડો મારી દો, ગમે ગાડી હારે ગમે આંકડો મારી દો, આંટી મારી પાણી કાઢી દે, 5 ઘટે એટલે બીજું 5 બેઠા ઉઠા મારું નામ ભાવેશભાઈ ગઢવી। હું ગોધાવટા ગામમાં જ રહું છું। લોકોની માંગ છે કે ઘણા સમયથી આ બ્રિજનું કામ જરૂરી છે, કારણ કે અહીંયા સાળંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઊભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ છીએ, પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે। તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે। સરકાર ક્યાં સુધી આ લાશુને તો કાલ કાઢીને પીએમમાં લઈ જશે, દવાખાને લઈ જશે, પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે? સરકાર આને હમું જોવે। તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે। દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે, આવે છે, જાય છે, અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે, અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે 11:30 વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ 6 કે 7 લોકો બેઠેલા હતા। પાણીનો ફોર્સ એટલો બધો હતો, કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી, અને જો નાળું બની ગયું હોત તો આજે 3 લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા, એ કદાચ આ વસ્તુ બની પણ શકે નહીં।